સર્વિસ ચાર્જની સમસ્યા. સ્વાદના રસિકો થઈ જાઓ બિંદાસ. પૈસા આપો પણ તમારા હકમાં. બિલમાં સર્વિસ ચાર્જ પર કરો વિરોધ. કારણ કે હવે હોટલ નહીં વસૂલી શકે કોઈ પણ સર્વિસ ચાર્જ. કેન્દ્ર સરકારે સર્વિસ ચાર્જને લઈને આદેશ આપ્યો છે કે હવે સર્વિસ ચાર્જ આપવો જરૂરી નથી. પરંતુ અમદાવાદમાં 100માંથી 25 જેટલી મોટી હોટલ્સ એવી છે કે જે ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જના નામે 15% જેટલો ચાર્જ વસૂલે છે. જે પહેલા કમ્પલસરી હતું અને તેના હિસાબે થઈને ઘણા ટુરિસ્ટોને, ઘણા ગેસ્ટને અસંતોષ થતો હતો અને એક જાતની રોષની લાગણી અનુભવાતી હતી. મોટી મોટી હોટલ્સ લોકોને સર્વિસ તો આપે છે, પરંતુ આ સર્વિસ લેવી તે ગ્રાહકોના હકની વાત છે. આ હક માટે ગ્રાહકોના ખિસ્સા ખાલી ન થાય તે માટે કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો છે. કેટલાક લોકોએ સરકારના આ નિર્ણયને સરાહનીય ગણાવ્યો તો કેટલાક તો સર્વિસ ચાર્જ શું છે તેનાથી જ અજાણ હતા. ના લેવો જોઈએ. જો તમને સર્વિસ ગમતી હશે તો યુ કેન ગીવ અ ટીપ ઓર લાઈક રાઈટ. તો સર્વિસ ચાર્જ એકચ્યુઅલી કોઈ બી જગ્યાએ હોવો જ ના જોઈએ ખરેખર. એવા પણ ગ્રાહકો છે જેમને સર્વિસ ચાર્જ શું છે તેની પણ ખબર નથી. સર્વિસ ચાર્જ વિશે તમે કેટલું જાણો છો? શું છે સર્વિસ ચાર્જ? ના, કંઈ જાણતા નથી. તમે જાણો છો? કંઈ જ નહીં. બિલ આવે ત્યારે તને ખબર હોય છે કે સર્વિસ ચાર્જ શું? ના, ન જાણ. સરકારે કાયદો બનાવ્યો છે, પરંતુ ભારતમાં કેટલાક એવા પણ આઉટલેટ છે જ્યાં સેલ્ફ સર્વિસના ટેગ હેઠળ ગ્રાહકોએ પોતાની ડીશ જાતે જ લઈને ટેબલ સુધી જવું પડે છે. સેલ્ફ સર્વિસ લેતા ગ્રાહકો તો સર્વિસથી જ વંચિત છે, ત્યારે આ ગ્રાહકોને સર્વિસ મળે તેવી માંગ ઉઠવા પામી છે. કેમેરામેન હર્ષિત સાથે દીપિકા ખુમાણ, ETV ન્યૂઝ, અમદાવાદ.